હે ગાઈઝ ઓફિસ આવી ગયા છીએ આપણે. ચા નાસ્તો કરી અને ઓફિસ આવી ગયા. થોડું લેટ થતું એટલે ઉતાવળમાં ફટાફટ ઓફિસ પહોંચવું પડ્યું. તો ઓફિસમાં જે આજે ડિલિવરીના ઓર્ડર છે આપણે પતાવી દઈએ. આ બધા વેસ્ટેજ છે એટલે ડેમેજ જે રિટર્ન આવેલા હોય સામાન, અને આ નવા પાર્સલ આવેલા છે એ ખોલવાના છે, ચેક કરી લઈએ અને જે કામ છે આપણું પતાવીએ. આજે થોડું પેકિંગ કરીને રિટર્ન સામાન જ્યાંથી ડેમેજ આવેલો છે રિટર્ન પહોંચાડવાનો છે, તો એ પહોંચાડી દઈએ અને પછી ઓફિસમાં જે કામ છે પતાવી દઈએ. ઓકે ગાઈઝ, બાય, મળીએ થોડી વારમાં બધું કામ પતાવીને. ગાઈઝ જમવા આવી ગયા છે. ટીમોર કોડ જોગણીયા માતાના મહાકાય માતા, હડકાય માતા. ગાઈઝ રિવરફ્રન્ટ આવી ગયા છીએ. હાલ તો આજે ઓફિસમાં બધું કામ પતાવી જમવા ગયા હતા. આજે એક મસ્ત જગ્યાએ પરોઠા અને વઘારેલો રોટલો, દહીં તીખાડી મસ્ત જમીન આવ્યા. હાલ બેઠા છીએ રિવરફ્રન્ટે, રૂમની સામે જ. રૂમ આપણો અહીંયાથી નજીક જ છે, બહુ જ નજીક. તો અહીંયા પાછળ આ રસ્તો જાય રૂમ પર, આ રૂમ પર રસ્તો જાય છે ડાયરેક્ટ ડફનાળા ચોકડી, અને એક રસ્તો જાય સિવિલ સીધો, અને લેફ્ટ સાઈડ જઈએ તો એરપોર્ટ જઈએ. અને આપણે અહીંયા રૂમ છે પેલા રોડ ઉપર થઈને ચા સર્કલ થઈને જવાય. આ રિવરફ્રન્ટ જાય અને આપણે બેઠા છીએ ત્યાં ચોકડી પર. તો બસ જમવાનું મસ્ત જમવાનું બનાવ્યું હતું કાકાએ, તો જમી લીધું. જમીને રૂમ પર જવાનું બાકી છે. મમ્મી ને પપ્પાને ડોલીને ફોન કર્યો, વાત કરી લીધી ફોન કરીને તબિયત પૂછવા માટે. અને અહીંયા બેઠા છીએ અમે, જુઓ તમે આ ડિસ્પ્લે રિવરફ્રન્ટની સામે. તો ગાઈઝ ઇફેક્ટમાં ટ્રાય કરી જોઈએ આપણે કે વિડીયો કેવો બને છે. નાઇટ સીન છે, અત્યારે રાત્રે થોડું અંધારું છે, લાઇટ ચાલુ છે, પણ જસ્ટ જોવા માટે કે વિડીયો કેવો બને છે. રિવરફ્રન્ટથી જવું છે હવે રૂમ પર, પણ એના પહેલાં મેં કીધું ટ્રાય કરી લઈએ જોવા માટે. તો તમે જોઈ શકો છો રિવરફ્રન્ટે બેઠો છું હાલ, બતાવું તમને. કોઈ નહીં મેરા જરૂરત તેરી લાગે ના जिया देखो ना ये मेरी सूरत तेरी तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता. गाइस रूम पर જઈએ. શારદભાઈને થોડી વારમાં આવે છે રૂમ પર. આપણે રૂમ પર પહોંચીએ ત્યાં સુધી. બે બાઇક છે એટલે એ બંને એક બાઇક લઈને આવશે, આપણે એક બાઇક લઈને જઈએ. તો રૂમ પર જઈએ કેમ કે 11 સાડા 11 થઈ ગયા છે, સવારે ઓફિસ જવાનું. તો ગાઈઝ સોસાયટીમાં 108 આવી ગઈ છે. કોઈક બીમાર છે બાજુના ફ્લેટમાં એવું લાગે છે, તમે જોઈ શકો છો. ગાઈઝ રૂમ પર આવી ગયા છીએ. રૂમ પર જઈએ, ટેરેસ ઉપર ગોદરા લઈ જઈએ. પવન તો છે વધારે પડતો વાવાઝોડું સાથે, તો જોઈશું વરસાદ આવશે તો પાછા નીચે આવી જઈશું. જો નહીં આવે તો ઉપર જ ઠંડા પવન મસ્ત મજા છે.